Praise the Lord. Good morning. સવારની સલામ. ફરીને એકવાર આપણે આપણા ઈશ્વરની સ્તુતિ કરતા, આરાધના કરતા, આપણે તેમનું પવિત્ર અને રડું નામ લેવાના માટે આજે સવારમાં મળી શક્યા છે, આપણે ભેગા થઈ શક્યા છે. હાલેલુયા. આપણી પાસે આમાસનું વચન છે, જગતના અંત સુધી હું તમારી સાથે છું. मैं जगत के अंत तक सदा तुम्हारे साथ हूं. हालेलुया. Praise the Lord. I will be with you until the end of time. જ્યારે પ્રભુ આપણી સાથે છે ત્યારે આનંદ કરીએ, બીએ નહીં, ગભરાઈએ નહીં. દરેક કલાકમાં પ્રાર્થના સાથે આગળ વધીએ, પ્રભુની દોરવણી માંગીએ. તમે જાણો છો મિત્ર કે એક ખોટી પસંદગી જીવનને અસ્ત વ્યસ્ત કરી નાખે છે. એક ખોટી પસંદગી, એ ચાહે સ્કૂલ, જોબ, કોલેજ કે લગ્ન કે સેવામાં ન કરવાનું કોઈ એવું કામ. આપણો નિર્ણય, આપણી પસંદગી ઈશ્વરને પસંદ પડતી હોવી જોઈએ, અથવા પ્રભુની દોરવણી મેળવવી એ બાબતોમાં બહુ જ જરૂરી છે. હાલેલુયા. ઉત્પત્તિ 13મા અધ્યાયમાં લોટની પસંદગી આપણે જાણીએ છીએ નહીં? ઇબ્રાહીમનો ભત્રીજો. હું ઘણી વાર કહું છું કે દેવે ઇબ્રાહીમને કહ્યું, તારું ઘર, તારા લોક સગા બધા જ મૂકીને તું મારી પાછળ આવ. પણ એણે લોતને સાથે લીધો. અને આપણે જોઈએ છીએ કે આગળ જતા ઇબ્રાહીમ અને લોતના ઘોડિયા વચ્ચે બોલવાનું થયું, ઝઘડો થયો. અને ઇબ્રાહીમે બહુ સરસ રીતે આનો નિવાણો લાવ્યા. તેમણે પસંદગી કરવાની તક લોટને આપી. બધાના માટે આવે છે જીવનનું પસંદગીનો સમય. તેની પસંદગી અને તેની પડતી. લોટે ખોટી પસંદગી કરી, ભૂલો કરી, પરિણામે તેની પડતી થઈ ગઈ. મેં પણ એક સમયોમાં એવા કામો કર્યા છે. યર્દન કરતા વધારે ઊંચે દૂર જોઈ શક્યો નહીં. યર્દન કરતા વધારે ઊંચે કે દૂર જોઈ શક્યો નહીં. ઉત્પત્તિ 13:10. Eyes not higher than Jordan. મૂર્ખ ધનવાન વિશે જાણીએ છીએ નહીં? મિલકત પર જ નજર રાખી, તેનાથી આગળ કશું જોઈ શક્યો નહીં. પાઉલ કહે છે કે દેમાસ
હાલના જગત પર પ્રેમ રાખીને જતો રહ્યો છે. આપણી યોજના હોય છે ને, ઘણી બધી વખત આપણી વિચાર શક્તિ હોય ત્યાં સુધી હોય, સમજ શક્તિ હોય ત્યાં સુધી હોય, અથવા તેનામાં લાભ જ્યાં સુધી આપણે ગણી શકતા હોય ત્યાં સુધી જ હોય, એની આગળ આપણે જોઈ શકતા નથી. અને ઘણીવાર એમાં એવા ગજબના પ્રશ્નો આવે છે કે ન પૂછો ને વાત. તમે પણ એવા દોરમાંથી પસાર થયા હશો. લોટ સદોમ તરફ તંબુ મારતો મારતો આગળ વધ્યો. ઉત્પત્તિના 13મા અધ્યાયમાં જ જુએ છે, 12મી કલમ. સદોમનો અર્થ થાય બળતો. બળતા તરફ આગળ વધ્યો. અને ગમોરાનો અર્થ થાય નષ્ટ થવું. જે બળતું હોય એ તો નષ્ટ થવાનું જ છે. અને તેની તરફ તે આગળ વધતો રહ્યો, વધતો રહ્યો, વધતો રહ્યો. અને પરિણામ આપણે જાણીએ છીએ કે લોટ સદોમમાં આવીને વસ્યો, કે જ્યાં જગા શ્રાપિત હતી, જગાના લોકો દુષ્ટ હતા, પાપી હતા, એવી જગ્યાએ તે આવીને વસ્યો. ઈશ્વરનો સવાલ હતો નહીં, યહોવા બાપનો, આદમ તું ક્યાં છે? આપણને પણ આજે સવાલ છે કે તમે અનુ ક્યાં છે? એવી જગ્યામાં તો નથી ને કે જે નષ્ટ થવાની છે. પ્રેક્ટિકલમાં પેરેગામની મંડળી માટે કહ્યું છે કે તું ક્યાં વસે છે તે હું જાણું છું. આપણે ક્યાં વસીએ છીએ એ વિશે ઈશ્વર જાણે છે. આપણે ક્યાં વસીએ છીએ, કેવા લોકો મધ્યે છે, કેવા મિત્રો છે, કેવા વાતાવરણમાં રહે છે, પ્રભુ બધું જ જાણે છે. થોડી કડવી વાતો છે પણ આ સનાતન સત્ય છે. ઉત્પત્તિ 19:1 કહે છે, લોટ સદોમની ભાગોળમાં બેઠો. સેટ ઇન ધ ગેટ. જાત જાતના લોકો બેસતા એવા લોકો સાથે તે બેઠો અને તેઓની સાથે પોતાને એક રૂપ કર્યો. એવા લોકોની જોડે ભળી ગયો, ત્યાં રહ્યો. ચોક્કસ એવું લખવામાં છે, એ ન્યાયી લોટનું હૃદય રડતું હતું. પણ ફાયદો શું? સુલેમાન રાજા પણ મૂર્તિ પૂજકો સાથે એકરૂપ થઈ ગયો. જે પત્નીઓ જ્યાંથી લેવાની નથી એવી જગ્યાથી તેને પત્ની કરી. પરિણામ શું આવ્યું? ઉત્પત્તિ 14:12. લોટ પોતાની મિલકત ગુમાવી. 19:14. લોટે પોતાની સાક્ષી ગુમાવી. એમ જ ઉત્પત્તિ 19:26 જ તેણે પોતાની પત્ની ગુમાવી. તેણે વિશ્વાસ ગુમાવ્યો. 19:19. અને ઈશ્વર સાથેની સંગત ગુમાવી. Sometimes one choice force to us in a sin. એક પસંદગી ઘણીવાર આપણને નાશના માર્ગ પર દોરી જાય છે, પતનના માર્ગ પર દોરી જાય છે, સર્વસ્વ છીનવી લેનાર બાબત બની જાય છે. નાઓમીનો પરિવાર આપણે જોઈએ છે. રૂથની પુસ્તકમાં રોટલીનું ઘર છોડીને ગયા તેઓ, અને બધું જ પતી ગયું.
આજે સવારમાં આપણે તપાસ કરીએ, આપણે ક્યાં છે, આપણો પરિવાર ક્યાં છે. શું કોઈ એવી અત્યાર સુધી પસંદગી કરવામાં આવી નથી ને કે જે આગળ જતા પતનનું કારણ બની જાય? અમે એવી પરિસ્થિતિમાંથી લિટરલી પસાર થયા છે. બહુ અંગત છે એટલે સાક્ષી આપવા માંગતો નથી, પણ એક નિર્ણય જીવનને ખલાસ કરી નાખે છે. જો આપણે સજાગ બનીએ, સચેત બનીએ, આજે અત્યારે હમણાં પણ મોકો છે. જે મુડાઓ દીકરાએ નિર્ણય કર્યો પાછા ફરવાનો, સચેત થયો, તો આજે પણ એ જ ઈશ્વર છે, માફ કરનાર, ક્ષમા આપનાર, દયા કરનાર, કૃપા કરુણા રાખનાર અને ફરીથી ઉભા કરનાર ઈશ્વર આપણી સાથે છે. હાલેલુયા. આવો પ્રાર્થનામાં ભાગ લઈએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા માનતા અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. તમને ધન્યવાદના અર્પણો ચડાવીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, અમે તમારી સમક્ષ નમ્યા છે, તમારી પાસે આવ્યા છે, ત્યારે અમારી જાતોને અમે નમ્ર કરતા તમારા ચરણોમાં નમી જતા વિનંતી કરીએ છીએ. છેક આ પળ, આ મિનિટ સુધીમાં થયેલા અમારા દરેક પ્રકારના પાપોને તમે અમને માફ કરો, અમને શુદ્ધ કરો, અમને પવિત્ર કરો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, અમારા જીવનમાં હજી પણ કોઈક એવી પસંદગી છે જે સાચી નથી, ખોટી છે. પ્રભુ, અમે તમને વિનંતી કરીએ છીએ, દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, અમે તમને વિનંતી કરીએ છીએ, અમને એમાંથી બહાર કાઢો, મદદ કરો. જો કદાચ નિર્ણય લેવાઈ ગયો છે તો અમારું પતન થાય એ પહેલા અમને પાછા ફેરો, દ્રઢ કરો, મજબૂત કરો, પસ્તાવી હૃદય આપો. અને પ્રભુ, અમારી માફી, અમારી કબૂલાત તમારી સમક્ષ માન્ય થાવ. જેમ પિત્તરનો પસ્તાવો માન્ય થયો પ્રભુ, એમ અમારો પણ પસ્તાવ તમારી સમક્ષ માન્ય થાય એવું થવા દો પ્રભુ. ઘણા વર્ષો થઈ ગયા છે પ્રભુ, કદાચ હજી સુધી અમારી પસંદગીને લીધે અમે માફી માંગી નથી, તો અત્યારે પ્રભુ અમે તમારી આગળ નમી જઈએ છીએ પ્રભુ. દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, અમને માફ કરો પ્રભુ, માફ કરો પ્રભુ. જે કંઈ અમારી ભૂલોના લીધે ગુમાવ્યું છે, બન્યું છે, થયું છે પ્રભુ, કૃપા કરો, દયા કરો, સ્થિર કરો, બેઠા કરો, માફ કરો. અને જે કંઈ ગુમાવ્યું છે પાછું આપો, પુનઃસ્થાપિત કરો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમે એકલા જ એવા ઈશ્વર છો કે જે અમને ફરીથી પુનઃસ્થાપિત કરી શકે છે. તમે એકલા જ એવા ઈશ્વર છો જે અમને બેઠા કરી શકે છે. તમે એકલા જ એવા ઈશ્વર છો જે અમને માફ કરી શકે છે. તમે એકલા જ એવા ઈશ્વર છો જે અમને નવા બનાવી શકે છે. હા, તમે એકલા જ એવા ઈશ્વર છો જે અમને નવા બનાવી શકે છે. માટે અમે તમારી આગળ નમી જઈએ છીએ. અમારી ભૂલો સુધારવાની તક આપો અને પ્રભુ હવે આગળ વધારો. જે કંઈ આશીર્વાદો એ બધી બાબતોના લીધે આજ સુધી રોકાયેલા છે, એ આશીર્વાદો પ્રભુ ફરી એકવાર અમારા જીવનમાં અમે જોઈ શકીએ એવું થતો. અમારી ભૂલોના લીધે, અમારી પસંદગીના લીધે, અમારા વાણી વર્તન વ્યવહારના લીધે જે કંઈ પણ અમે ગુમાવ્યું છે, દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, તમે અમને પરત કરો વિનંતી કરીએ છીએ. અને અમે જાણીએ છીએ તમે દયાળુ પ્રભુ છો,
તમે કોપ કરવે ધીમા અને દયા કરવે ઉતાવળા છો. અમે પણ આજે એ જ દયા તમારી પાસે પામીએ જે તમે પાપી સ્ત્રીને માટે કહ્યું હતું, જ્યાં હવેથી પાપ કરતી ના. પ્રભુ અમને પણ પ્રભુ એક તક આપો અને અમે એક નવી શરૂઆત કરી આજથી, એવું તમે થવા દેજો પ્રભુ. જેઓ સાંભળી રહ્યા છે તેમને આશીર્વાદ આપજો, દરેકને ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપજો, નાણાંનો આશીર્વાદ આપજો, તંદુરસ્ત કરજો, બીમારીઓમાંથી દૂર રાખજો, કોર્ટ કેસ, એફઆઈઆર, કોર્ટ, તોમતો, લડાઈ ઝઘડામાંથી તમે બહાર કાઢજો, નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરજો, નોકરી તમે પૂરી પાડજો, જેમની પાસે કોઈ જોબ નથી તમે તેમને જોબ આપજો પ્રભુ પિતા. હા પ્રભુ, બદફેલીઓમાં છે તો તમે ત્યાંથી તેમને પાછા લાવજો, વિધરો, વિધવા બહેનો, અનાથોની સાથે રહેજો, દરેક દુઃખી મનના લોકો, માનસિક રોગો, વિકલાંગોની અને પ્રભુ મન બુદ્ધિના લોકોની પણ તમે સાથે રહેજો. મારી મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદિત કરજો. આગળના સમયમાં તમારી પવિત્ર હાજરી અમારી સાથે રહેજો. જેમને લગ્નના આશીર્વાદ નહીં, લગ્નનો આશીર્વાદ, બાળક ધનનો આશીર્વાદ આપજો, વિદેશીઓના આશીર્વાદ સફળ કરજો પ્રભુ. અને પ્રભુ અમારા સર્વ પાપ માફ કરીને પ્રભુ સાંજે આભાર માનટેલું જો માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો દે બાપ, માન્ય કરજો. આમીન, આમીન, આમીન.